ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગતા મુસ્લિમ યુવાનોએ ફાયરને કોલ કર્યો. આગની જ્વાળામાં લપેટાઈ અને તે પહેલા જ ભયંકર આગની જ્વાળાઓમાંથી રિક્ષા અને ટેમ્પો સાઈડ પર કર્યા. મંગળવારની મધરાત્રિએ 4 વાગ્યાની આસપાસ સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગી ગઈ. પસાર થતા મુસ્લિમ યુવાનો હસ્સાન અશરફ, અબ્દુલ હસીબ મલેક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહાબેદ અશરફ, હાઝિર અશરફે તરત જ ફાયર અને પોલીસને કોલ કરી આગની લપેટો નજીક પડેલી ઓટો રિક્ષા, ટેમ્પાને સાઈડ પર કર્યા. બંને વાહનો આગની લપેટમાં આવતા બચ્યા. ગણેશજીની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. કોલ મળવાની સાથે આગના ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર જવા રવાના પણ થયા હતા. આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આ મુસ્લિમ યુવાનોએ કોઈપણ જ્ઞાતિ જ્ઞાતિની ચિંતા કર્યા વગર ગણેશજીના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી પણ લીધા. ફાયરના આવ્યા બાદ બંને યુવાનોને પોલીસ તેમજ ફાયરના લશ્કરોને અભિનંદન પાઠવવા સાથે શહેરી માટે રવાના થયા.